જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આને કહેવાય છે કેસર. આમ તો તમને બધાને ખબર જ હશે, પણ તોય છતાં મેં કીધું લાવ તમને થોડીક માહિતી આપી દો મિત્રો. કેમ કે આજે આપણે એક થોડોક અલગ વિડીયો બનાવી રહ્યા છીએ, એટલે કે આપણે ડ્રાયફ્રૂટ વાળી લચ્છી બનાવી રહ્યા છીએ મિત્રો. હા, તમે બરોબર સાંભળ્યું, આપણે બનાવી રહ્યા છીએ ડ્રાયફ્રૂટ વાળી લચ્છી. કેમ કે આ છે લચ્છીની અંદર કેસર નાખવાનું અને આખી આખી ડ્રાયફ્રૂટ વાળી લચ્છી બનાવવાની છે મિત્રો, ને શ્રમજીવી બાળકોને બધાને પાવાની હોય છે મિત્રો. આ લચ્છી પાઇનેપલ વાળી બનવાની છે મિત્રો. આની અંદર કાજુ, બદામ ને તે બધી વસ્તુ નાખવામાં આવે છે મિત્રો, ડ્રાયફ્રૂટ ને તે બધું, અને લચ્છી બનાવવાની છે મિત્રો. આ લચ્છીના દાતાશ્રી છે હીરાબેન સૌસીભાઈ મનસુરિયા, ને બીજા છે પ્રસિલ કમર વોરા તથા બળવંતરાય પ્રેમચંદ પટેલ. મિત્રો આવા 4-5 દાતાશ્રીના પૈસા ભેગા કરીને અમારા વાંકાનેરમાં આવેલા જીવદયા સેવા ગ્રુપ દ્વારા નાના બાળકોને, ભૂલકાઓને તે બધાને લચ્છીનું વિતરણ કરવાનું છે મિત્રો. તો આ આપણી લચ્છી થઈ ગઈ છે તૈયાર. જોઈ લો મિત્રો, અંદર એસન્સ ને દરેલી ખાંડ તે બધી વસ્તુ નાખીને એકદમ પ્યોર માલ બનાવીને તાજી લચ્છી બનાવીને બાળકોને વિતરણ કરવામાં આવતી હોય છે મિત્રો. આ તમે જોઈ શકો છો, આની અંદર પાઇનેપલ પણ નાખી દીધું છે મિત્રો. આ પાઇનેપલ નાખીને હવે આપણી લચ્છી થઈ જાય છે તૈયાર. ઓછામાં ઓછી મિત્રો આ લચ્છી 350 બાળકોને આપવામાં આવશે મિત્રો. તો થોડું ઘણું ઘટતું હતું તો આ ભાઈને પાછા બોલાવી લીધા કે ભાઈ લાવો થોડુંક તમે દહીં નાખી દો બધામાં, એટલે લચ્છી થઈ જાય વ્યવસ્થિત તૈયાર, અને બધા બાળકોને પૂરી પડી જાય મિત્રો. તો આવી રીતે સેવા કરે છે વાંકાનેરના સમીરભાઈ. અને હવે અમારી લચ્છી થઈ ગઈ છે તૈયાર. તો લચ્છી લઈને અમે પહોંચી ગયા તો સીધા ગાયત્રી મંદિરે. જે વાંકાનેરના લોકો હશે તે લોકોને ખબર હશે કે ગાયત્રી મંદિર ક્યાં આવેલું છે તે. મિત્રો ગાયત્રી મંદિરે એક વિશિષ્ટ બાળકોની સ્કૂલ પણ ચાલુ હોય છે મિત્રો. તો પહેલાં તે બધા બાળકોને આપણે લચ્છી પાઈ હતી, બધા બાળકોને મજા આવી ગઈ હતી, કેમ કે ગરમીનો ટાઈમ છે અને ઠંડક મળી જાય તેવી વસ્તુ આપણને મળે એટલે મજા જ આવી જાય મિત્રો. તો તમે આપણે પહોંચી ગયા હતા ગાયત્રી મંદિરે આવેલી સ્કૂલમાં બધા બાળકોને લચ્છી પાવા માટે મિત્રો. તો તમે જોઈ શકો છો સમીરભાઈ કેટલી બધી સેવા કરે છે તે મિત્રો. આ સેવા કરે છે વાંકાનેરમાં જીવદયા સેવા ગ્રુપ તરીકે ચલાવી રહ્યા છે સમીરભાઈ. છેલ્લા 35 થી 40 વર્ષથી આ ગ્રુપ ચલાવી રહ્યા છે. હું તેમના કોન્ટેક્ટ નંબર પણ વિડીયોમાં નીચે મૂકી દઈશ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં નંબર હશે તો તમે તેમની સાથે વાત કરી શકો છો મિત્રો. અને તમારે ફૂલ લે તો ફૂલની પાઘડી જે પણ તમારે દાન આપવું હોય તે તમે આપી શકો છો મિત્રો. તમે પૈસાનું દાન આપો તો પણ તે ભાઈ લઈ લે છે. અને તમારા આગળ પૈસા ન હોય અને તમારા ઘરમાં જૂના જે કપડાં પડ્યા હોય અને તમને એમ થતું હોય કે આ કપડાં હવે કોઈ પહેરતું નથી ને ખોટા કપડાં આપણે ફેંકી દેવા હોય, તો ફેંકવા કરતાં તમે એકવાર સમીરભાઈને ફોન કરજો. સમીરભાઈની દુકાને કપડાં મૂકી હશો તો સમીરભાઈ જે આપણા ગરીબ લોકો હોય છે તેમના ઘરે ઘરે જઈને બધી વસ્તુ આપતા હોય છે. જેમ કે હું તમને આ વિડીયોમાં દેખાડી રહ્યો છું કે સમીરભાઈ પહોંચી ગયા હતા એક શ્રમ એરિયાની અંદર, જ્યાં આવી રીતે રિક્ષામાં બેસીને લચ્છી લઈને નાના બાળકોને આપી રહ્યા હતા મિત્રો. કેમ કે તમે જોઈ લો પાછળની સાઈડમાં છે ઝૂંપડું, ઝૂંપડાની આગળ છોકરા છે મિત્રો. ત્યાં તેમના ઘરે જઈને વાંકાનેરના અલગ અલગ એરિયાની અંદર જઈને ઘરે જઈને ખુદ એના હાથે જ આ બધી વસ્તુ આપતા હોય છે મિત્રો. તો અત્યારે લચ્છી પાવા માટે આવી ગયા હતા, કેમ કે સેવાભાવી છે અમારા તે. તો હું તમને વાત એ કરતો હતો કે તમારા ઘરે જે જૂના કપડાં હોય કે છાપાની પસ્તી હોય કે પછી તેલનો ડબ્બો હોય, તે બધી વસ્તુ સમીરભાઈ રાખે છે મિત્રો. તમે પૈસાનું દાન ન કરી શકો તો કોઈ વાંધો નહીં, આવી રીતે તમે નાની મોટી વસ્તુ તમારા ઘરમાંથી જે કાંઈ વસ્તુ હોય તે પણ તમે તેમને આપી શકો છો મિત્રો, જેથી કરીને તે વસ્તુનો યોગ્ય ઉપયોગ થાય અને જે માણસને કાયદેસરની જરૂર છે તેવા લોકોને તે વસ્તુ ત્યાં પહોંચી જાય. તે હિસાબથી હું તમને કહું છું મિત્રો. તો જોઈ લો મિત્રો કેવી રીતે સમીરભાઈનું આખું ગ્રુપ સેવા કાર્ય કરતું હોય છે મિત્રો. કેવી લાગી? મસ્ત લાગી, સારી છે ભાઈ. હા તો બોલ. હા એમ, તમને કેવી લાગી? હા એમ, સારું લાગ્યું કે નો ભાઈ? ભાવી મંડો ખાવા. તો મિત્રો ખાલી શ્રમ બાળકોને જ પણ નહીં, પણ કારખાનાની અંદર જે મજૂરો કામ કરતા હોય છે તે મજૂરોના બાળકોને પણ સમીરભાઈ ત્યાં કારખાને જઈને લચ્છી પાતા હોય છે. તો તમે જોઈ શકો છો આ એક કારખાનાનો નજારો છે. વાંકાનેરમાં આવેલું ઈંટું બનાવવાનું કારખાનું છે મિત્રો. તે ઈંટું બનાવવાના કારખાનામાં જે મજૂરી કરતા હોય છે તેમના બાળકોને પણ આ સમીરભાઈ લચ્છી પાતા હોય છે મિત્રો. તો જોઈ લો કે ઠેઠ વાંકાનેરના ખૂણે ખૂણે જઈને સમીરભાઈ સેવા કરે છે.
જો તમારે કામકાજ હોય સમીરભાઈનું તો ડિસ્ક્રિપ્શનમાં તેમના નંબર આપેલા છે, તો તમે કોલ કરજો સમીરભાઈને. સારું મિત્રો, મળીશું જ પાછા હવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો તમે.